એવેન્ટ્સ જય 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 દ્વારકાધીશ. ખાસ જામનગર ઓખાથી આમરણ જેમનો વિસ્તાર છે એવા લોકલાડીલા જામનગરના સાંસદ શ્રી પૂનમબેન મેડમ આપણી સાથે છે. બેન, ખાસ કરીને જે મોદી સાહેબની જે આ મુલાકાત દ્વારકાધીશના દર્શન અને જામનગરથી જે આપનો સાંસદીય વિસ્તાર છે એમાં ઘણી બધી ભેટો આપવામાં આવી છે, શું કહેશો એ બાબતે? હું દર વખતે જ્યારે મોદી સાહેબ જામનગર અથવા દ્વારકા આવતા હોય છે ત્યારે અનેક વિકાસ કાર્યો અને આ ક્ષેત્ર આખું મજબૂતીથી પ્રગતિ કરી શકે એ પ્રકારની સુવિધાઓ તેઓ હંમેશા આપતા હોય જ. આજનો કાર્યક્રમ પણ એવો જ રહ્યો. આપણને સુદર્શન સેતુના માધ્યમથી એક ખૂબ મોટું લેન્ડમાર્ક આ સમગ્ર ક્ષેત્રને અને આ રાષ્ટ્રને પ્રાપ્ત થયું. આજે એમને પોતે જ આ આહવાન કર્યું કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છે એ પણ આ બ્રિજ કેવી રીતે બન્યું છે એ આવીને એક વખત ચોક્કસ એનાલાઇઝ કરે, સ્ટડી કરે. કારણ કે એક કેસ સ્ટડી પણ આ થઈ શકે. કારણ કે જ્યારે એમને આ બ્રિજની ઘોષણા કરી હતી ત્યારે ઘણા લોકો એવું કહેતા હતા કે આ બ્રિજ શક્ય જ નથી, આ બનશે જ નહીં. તો આજે એમનો પોતાનો આજે સંકલ્પ હતો, એમને પોતે ચરિતાર્થ થતો જોયો હોય તો સ્વાભાવિક રીતે એમને પણ એક વધારે ખુશી હોય અને એનો ઉલ્લેખ પણ અહીંયા થયો. જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બીજી સુવિધાઓની વાત છે, હું માનું છું જામનગરને 2014થી લઈને અત્યાર સુધી અને આ ક્ષેત્રના સાંસદ તરીકે પણ મને આવા નેતૃત્વ નીચે જે કામ કરવાની, આ ક્ષેત્રની સેવા કરવાની તક મળી એ વાતનો વિશેષ આનંદ એટલે થાય કે 2014 પહેલાં અમે નહોતા વિચારતા એ પ્રકારના કાર્યો અમે જામનગર અને દ્વારકામાં કરી શક્યા છીએ. એ નેશનલ હાઈવેનું આખું નેટવર્ક હોય, અત્યારના જે કાલાવડ ધોરાજી જુનાગઢવાળા આખા રસ્તાની વાત થઈ, મને લાગે છે આવતા દિવસોમાં આપણે જે નેશનલ હાઈવે આ ક્ષેત્રમાં આખામાં પ્રાપ્ત થયો દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લામાં જામનગર અમૃતસર ગ્રીન કોરિડોરની જે સુવિધા પ્રાપ્ત થઈ અને એમાં સાથે સાથે કાલાવડ વાળા આખા આ રોડની જે નવી સુવિધા પ્રાપ્ત થશે, હું માનું છું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી પણ આ સમગ્ર ક્ષેત્રનો આવતા દિવસોમાં ખૂબ જ વિકાસ થશે. એમાં આપણું અત્યારે દ્વારકા જ આખો તાલુકો જોઈ શકીએ છીએ, કલ્યાણપુર તાલુકો દ્વારકા જિલ્લામાં જે પ્રકારે આજે નેશનલ હાઈવેનું નેટવર્ક આપણી પાસે છે એ સ્વાભાવિક રીતે આપણે 14 પહેલાં નહોતા વિચારી શકતા. રેલવેની ડબલિંગનું કામ હોય, ઇલેક્ટ્રિફિકેશનનું કામ હોય, નવી ટ્રેનો સ્ટાર્ટ કરવાની વાત હોય, એ તમામ સુવિધાઓ આપણને દિવસે દિવસે હવે તો એવી પરિસ્થિતિ થઈ છે કે વગર માંગે ખાલી અમે સુઝાવ આપીએ અને કામ થાય છે એ પ્રકારે આજે વ્યવસ્થા થઈ છે. ત્યારે મેં પહેલાં કીધું એમ આ છેવાડાનો જિલ્લો છે, પણ આ છેવાડાના જિલ્લાને આપણે અવ્વલ ક્રમ પર લઈ જવો જોઈએ. તો સ્વાભાવિક રીતે બધી જ જે ભૌતિક સુવિધાઓની આપણે જરૂર છે એ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપણને દર વખતે આપવામાં આવે છે. ને આ વખતે પણ સુદર્શન સેતુને હાઇલાઇટ કરી અને હું કહીશ સુદર્શન સેતુની સાથે સાથે અનેક ભેટોને સોગાતો આપણને પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને મોદી સાહેબે સભામાં જે આપના ઘણા બધા સંગઠનો છે, હું અવારનવાર કહું છું, જે આપનું એક જે મહાગ્રુપ જે 37,000 બહેનોએ રાસ લીધો તો આપ પણ સહભાગી હતા, એની તારીફ અને આ જે વિડીયો વાયરલ થયા છે એના વિશે કીધું, શું કહેશો આપ? સ્વાભાવિક રીતે ભગવાન દ્વારકાધીશ અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં સમગ્ર આહિર સમાજની બહેનોએ આ મહારાસનું આયોજન કર્યું હતું અને એમાં દરેક બહેન જેને જેને ભાગ લીધો એને એકમાત્ર ભગવાન દ્વારકાધીશ તરફની એમની આસ્થા અને એમનો સમર્પણ ભાવ, એ ભાવથી જ આખા આયોજનમાં તેઓ ભાગરૂપ રહ્યા હતા. અને જ્યારે તમારો ભાવ ખૂબ પવિત્ર હોય ને તો પરિણામ આવવું જોઈએ અને એ પરિણામનો ઉલ્લેખ અહીંયા ખૂબ સુંદર રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે નોંધ કરી અને હું માનું છું એમને આ નોંધ એટલા માટે કરી કે આ ભાવ જે આખો હતો એની પ્રતીતિ એમને કીધું કે એમને સોશિયલ મીડિયામાં વિડીયો જોયો છે, પણ એ ભાવની પ્રતીતિ, શ્રદ્ધાની પ્રતીતિ, એ આસ્થાની પ્રતીતિ એમને એ વિડીયોના માધ્યમથી પણ થઈ છે. અને મને લાગે છે આખા રાષ્ટ્રએ એ ભાવ, એ આસ્થાની અને એક સમર્પણ ભાવની પ્રતીતિ આ તમામ બહેનો જે રાસરહીમાં ભગવાન શ્રી કૃષ્ણની આરાધનામાં એ સમર્પણ ભાવના દર્શન બધાએ કર્યા. મને તો કેટલા બધા બહેનોએ એવું કીધું કે બેન હવે આપણે બધા બહેનો સાથે મળીએ, અને અમારે એવો વિચાર પણ હતો કે બધા બહેનોનો આપણે સમાવેશ કરીએ કારણ કે બધો આપણો પરિવાર જ છે. અને આ વાતનો ઉલ્લેખ મેં ત્યારે દ્વારકામાં પણ કરેલો મહારાજ સમયે. પણ પરિસ્થિતિ એવી છે કે દ્વારકામાં આપણી પાસે આનાથી વધુ જગ્યા કે વધુ બહેનોને આપણે સમાવેશ કરી શકીએ એ પ્રકારનું કોઈ એવું સ્થળ નહોતું, એટલા માટે અમે વધુ બહેનોને આમાં ના જોડી શક્યા. પણ ભવિષ્યમાં દ્વારકાધીશનો કોઈ આવો આદેશ રહેશે, આવા વિશેષ આશીર્વાદ ફરીથી રહેશે તો કદાચ આપણે બધા જ બહેનો સાથે મળી
અને ક્યાંક ફરીથી ભગવાન શ્રી કૃષ્ણની આરાધનામાં આવું કોઈ કાર્ય ચોક્કસ એમના આશીર્વાદથી ફરીથી કરશું. એટલે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એ જ કાર્યને યાદ કરી અને આજે એ તમામ બહેનો જે મહારાષ્ટ્રની બહેનો હતી એ બહેનોએ એમને અભિવાદિત કર્યા, એમના જે દુખણા એટલે ઓવાણા લીધા એનો પણ વિશેષ ઉલ્લેખ કરી અને તમામ માતાઓ બહેનોનો જે આશીર્વાદ એટલે એમનો આભાર માન્યો. એ મને લાગે છે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો બહેનો તરફનો જે આદરભાવ છે એ મા રૂપી દીકરી રૂપી જે બધી બહેનોને એ બહેનરૂપી એ દર વખતે જે ઉલ્લેખ કરી અને આશીર્વાદ માંગતા હોય છે એમાં આજે મહારાષ્ટ્રના આ બહેનોના આહિર સમાજના આ બહેનોના એમને વિશેષ આભાર માની અને આશીર્વાદ બદલ પણ એમને આભાર માન્યો. લાસ્ટ ક્વેશ્ચન, આદરભાવ અને સોશિયલ મીડિયાની વાત. ઘણો બધો આદરભાવ પ્રધાનમંત્રી પ્રત્યે આપને રહે છે, સોશિયલ મીડિયામાં આપ મૂકતા હો છો, ઘણા બધા કામો આપ જામનગર સાંસદીય વિસ્તારમાં કરો છો, પણ શ્રેય સીધો પ્રધાનમંત્રીને આપતા હશો. શું કહેશો એ બાબતે આપ? હું એવું માનું છું જે વિઝન જે પ્રકારની કાર્યદક્ષતા માનનીય પ્રધાનમંત્રીશ્રીની છે અને આજે માત્ર ભારત દેશ નહીં, માત્ર ગુજરાત નહીં, પણ આખું વિશ્વ, આજે વિશ્વના સર્વાધિક લોકપ્રિય કોઈ નેતા હોય તો એ નરેન્દ્રભાઈ છે. અને એમના નેતૃત્વમાં આ ક્ષેત્રએ મને ક્યાંક નિમિત્ત બનાવી, આ ક્ષેત્રના આદરણીય નાગરિકોએ મને નિમિત્ત બનાવી આ બધા કાર્યો હું કરી શકું એમના નેતૃત્વમાં. એ માટે પણ હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજું છું. એમના નેતૃત્વમાં અવિરત મેં કીધું એમ પહેલાં આ વિકાસ યાત્રા અને વિકસિત ભારતનો એમનો જે સંકલ્પ છે એ આગળ વધતો રહેશે એ વાતની મને ખાતરી છે. અને આવતા દિવસોમાં પણ એમના જ નેતૃત્વમાં આ પ્રકારના કાર્યો આપણા જામનગર અને દ્વારકા જિલ્લામાં હંમેશા થતા રહેશે એ વાતની ખાતરી છે. આપણી સાથે લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ હતા દ્વારકા ટુડેથી ઓમ દોવાણી. સૌને મારા જય દ્વારકાધીશ.